Good morning, everyone. In last two lectures, we have learnt continuous present tense and continuous past tense. I hope you all are practicing it very well. So now we are going to move ahead, which is on our next tense, which is future continuous tense. Okay, let us see the definition of it. Future continuous tense is used when an action is promised or thought to be going on at a specific time, a context in the future. એટલે શું થાય તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે ક્યારે તો વેન એન એક્શન કે જ્યારે કોઈ ક્રિયા ઇઝ પ્રોમિસ્ડ ઓર થોટ કે ભાઈ પ્રોમિસ કરવામાં આવ્યું છે ભાઈ આમ થઈ જ રહ્યું હશે અથવા તો વિચારવામાં આવ્યું હશે બરાબર પણ કેવી એક્શન ટુ બી ગોઈંગ ઓન એટ અ સ્પેસિફિક ટાઈમ બરાબર કે જે શરૂ હશે ગોઈંગ ઓન એટલે કે શરૂ હશે ક્યારે તો ઓન અ સ્પેસિફિક ટાઈમ કોઈ ચોક્કસ સમયે અને એ પણ ચોક્કસ સમય કહો તો કોન્ટેક્સ્ટ ઇન ધ ફ્યુચર કે ભવિષ્યના કોન્ટેક્સ્ટમાં ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે જે તે ક્રિયા શરૂ હશે કે નેક્સ્ટ મંથ આ જ સમયે અત્યારે હું મારી બર્થડે કેક કટ કરી રહ્યો હોઈશ રાઈટ કે નેક્સ્ટ યર મારું TYBSc કમ્પ્લીટ થઈ ગયું હશે ક્લિયર બે પ્રકારના સેન્ટેન્સ છે એક છે સિમ્પલ ફ્યુચર અને એક છે કન્ટિન્યુઅસ ફ્યુચર બરાબર સાદો ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ તો બંનેમાં શું ફેર છે તો એટલો જ ફેર છે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે એના માટે આપણે સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ કરીએ છીએ અને ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ રહી હશે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય છે કે આ સમયે આ ક્રિયા થઈ રહી હશે એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ ક્લિયર ઓકે એની સેન્ટેન્સ પેટર્ન દેખીએ કે વાક્ય રચના વાક્ય આપણને ખબર છે એમ 3 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ આર ધેર ફર્સ્ટ લખેલું છે એટલે તમને ખબર હશે કે ફર્સ્ટ કયું છે એફિર્મેટિવ સેન્ટેન્સ પછી સેકન્ડ નેગેટિવ અને થર્ડ ઇન્ટરોગેટિવનો સ્પેલિંગ બધાને આવડે છે એક સાઈડ ઉપર બુક અને બોલપેન હોય એમાં ઇન્ટ્રોગેટિવનો સ્પેલિંગ લખો પછી નેક્સ્ટ ચેક કરી દેવાનું કે સાચો સ્પેલિંગ છે કે ખોટો છે ઓકે તો સૌથી પહેલાં આપણે સેન્ટેન્સનું પેટર્ન જોઈએ વિચ ઇઝ એફિર્મેટિવ સેન્ટેન્સ રાઈટ તો ફર્સ્ટ છે સબ્જેક્ટ પ્લસ વિલ ઓર શેલ પ્લસ બી હવે અહીંયા કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં આપણે ખાલી ઇઝેમઆર પ્લસ વર્બને આઈએનજી મૂકતા હતા અહીંયા વધારાનો શબ્દ BE એટલે કે બી એડ થયેલો છે એ હંમેશા યાદ રાખવાનું કારણ કે ઇઝેમઆર પ્લસ આઈએનજી તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ વોઝવેર પ્લસ આઈએનજી એટલે કન્ટિન્યુઅસ પાસ્ટ તો પછી વિલ શેલ પ્લસ ડાયરેક્ટ આઈએનજી એટલે કન્ટિન્યુઅસ ફ્યુચર એવું કરવાનું નહીં બી હંમેશા યાદ રાખવાનું તો સબ્જેક્ટ પ્લસ વિલ ઓર શેલ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ ક્લિયર એક્ઝામ્પલ જોઈએ ધે વિલ બી પ્લેઇંગ એટ ધીસ ટાઈમ ટુમોરો કે આવતીકાલે આ સમયે તેઓ રમી રહ્યા હશે ધે શું છે સબ્જેક્ટ વિલ અને શેલ આપણને ખબર છે કે ધે જોડે હંમેશા શું મુકાય વિલ પછી મૂકવાનું છે BE એટલે બી મૂક્યું પછી પ્લે એ શું છે વર્બ છે રાઈટ રમવું પ્લે એ વર્બ છે વર્બને આઈએનજી છે તો શું મુકાશે પ્લેઇંગ અને ઓબ્જેક્ટ આમાં આપેલું છે નહીં ડાયરેક્ટ શું છે અધર વર્ડ છે એટલે કે એટ ધીસ ટાઈમ ટુમોરો કે તેઓ આ સમયે આવતીકાલે રમી રહ્યા હશે ક્લિયર નેક્સ્ટ જોઈએ આઈ વિલ બી વર્કિંગ ઇન ધ ઓફિસ while you watch a movie ક્લિયર ફરીથી આઈ શું છે સબ્જેક્ટ વિલ અથવા તો શેલ હવે આઈની જોડે તમે શેલ પણ યુઝ કરી શકો છો પણ અહીંયા વિલ કર્યું છે મોડર્ન ઇંગ્લિશમાં આઈ અને વી સાથે વિલનો પણ ઉપયોગ કરી શકાય છે અને પણ ભૂતકાળમાં આઈ અને વી સાથે કમ્પલસરી શેલનો ઉપયોગ થતો હતો પણ મોડર્ન ઇંગ્લિશ છે કોમ્યુનિકેટિવ ઇંગ્લિશ છે એમાં તમે વિલ લખી શકો છો ઓકે તો આઈની સાથે વિલનો ઉપયોગ કર્યો છે આઈ વિલ બી
BE એટલે બી, બરાબર છે. વર્ક એ શું છે? વર્બ, અને વર્કને આઈએનજી મૂક્યું છે એટલે વર્કિંગ. ઇન ધ ઓફિસ, ક્યાં વર્ક કરી રહ્યા હશો તમે? તો ઓફિસમાં. અને અધર વર્ડ્સ શું છે? તો વાઇલ યુ વોચ અ ટીવી, કે જ્યારે તમે ટીવી જોતા હશો ત્યારે હું ઓફિસમાં કામ કરી રહ્યો હોઈશ. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આઈ વિલ બી મીટિંગ સુઝેન ધીસ વીકેન્ડ, કે આ વીકેન્ડમાં હું સુઝાનને મળી રહ્યો છું, કે મળી રહી છું. ક્લિયર? ધે વિલ બી કમિંગ ટુ સી અસ સૂન, કે તેઓ અમને મળવા માટે આવી રહ્યા છે. બરાબર. સી અસ એટલે SEE એટલે આમ થાય જોવું, પણ અહીંયા જોવા માટે કરતાં મળવા માટે એનું વધારે લેવાનું. એ જ્યારે તમને ટ્રાન્સલેશન આવશે ત્યારે તમને ખબર પડશે કે ભાઈ મળવું એટલે સી અસ પણ તમે કહી શકો છો, અને મીટ પણ ઉપયોગ કરી શકાય છે. તો એક્ઝામ્પલ છે, ધે વિલ બી કમિંગ ટુ સી અસ સૂન, કે તેઓ અમને ખૂબ જ જલ્દીથી મળવા આવી રહ્યા છે. બરાબર. તો ધે સબ્જેક્ટ, ધે જોડે વિલ પ્લસ બી પ્લસ વર્બને આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? વી વિલ બી શોપિંગ ઇન ધ માર્કેટ ધીસ મંડે, કે આ સોમવારે અમે લોકો શું કરી રહ્યા હઈશું? તો માર્કેટમાં શોપિંગ કરી રહ્યા હઈશું. વી સબ્જેક્ટ, પછી વિલ એની જોડે મૂક્યું છે, પછી બી પ્લસ શોપ. શોપ છે તો એને શું કર્યું છે? પી ડબલ વખત કરી દીધો છે. આપણે લાસ્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં રૂલ્સ શીખ્યા હતા કે પી એ શું છે? કોન્સોનન્ટ છે, અને ઓ શું છે? વોવેલ છે. તો જ્યારે લાસ્ટ લેટર કોન્સોનન્ટ અને સેકન્ડ લાસ્ટ લેટર વોવેલ હોય ત્યારે કોન્સોનન્ટ ડબલ થઈ જશે અને પછી આઈએનજી મૂકીશું. રાઈટ? તો વી વિલ બી શોપિંગ ઇન ધ માર્કેટ ધીસ મંડે, કે આ સોમવારે અમે માર્કેટમાં શોપિંગ કરી રહ્યા હોઈશું. મિત્તલ વિલ બી ટ્રાવેલિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન માર્ચ, કે મિત્તલ માર્ચમાં આખા વર્લ્ડમાં ટ્રાવેલ કરી રહી હશે. રાઈટ? તો મિત્તલ શું છે? સબ્જેક્ટ. વિલ અથવા તો શેલ, એમાં આપણે વિલ યુઝ કર્યું છે. બી યુઝ કર્યું છે. વિલ અને વર્બના આઈએનજી વચ્ચે બી મૂકવાનું ભૂલવાનું નહીં. અને ટ્રાવેલિંગ, ટ્રાવેલને આઈએનજી, અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન માર્ચ. ક્લિયર? કે ભાઈ માર્ચની અંદર આખા વિશ્વમાં એ ટ્રાવેલ કરી રહી હશે. ફ્યુચરમાં કોઈ ચોક્કસ સમય આપેલો છે આપણને કે ભાઈ ક્યારે, ભવિષ્યમાં ક્યારે, તો ભાઈ માર્ચમાં જ એ ટ્રાવેલિંગ કરી રહી હશે. ક્લિયર? સિમ્પલ સેન્ટેન્સ ક્લિયર થઈ જવા જોઈએ. હવે નેક્સ્ટ છે નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારાત્મક વાક્ય રચના, કે ભાઈ ભવિષ્યમાં આમ કંઈ થઈ રહ્યું હશે નહીં. તો એના માટે નેગેટિવ સેન્ટેન્સ શું કરવાનું છે? પહેલાં ઇઝેમાર પ્લસ વર્બના આઈએનજી હતું તો ખાલી બંને વચ્ચે નોટ મૂકતા હતા. હવે મોસ્ટલી બધાને ભૂલ ક્યાં થતી હોય છે? તો બી છે તો બીના પહેલાં નોટ મૂકવાનું કે બીના પછી નોટ મૂકવાનું? રાઈટ? અમુક શું કરે છે? આઈ વિલ બી નોટ એટેન્ડિંગ ધ પ્રોગ્રામ. બરાબર છે? વિલ બી, શેલ બી એ જોડે લઈ લે છે ને પછી નોટ મૂકતા હોય છે. પણ એવી વાક્ય રચના છે નહીં. વાક્ય રચના શું છે? સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ બી. બરાબર છે? તો અહીંયા નોટ ક્યાં એડ થશે? તો વિલ શેલ અને બી આ બંનેની વચ્ચે નોટનો ઉપયોગ કરવાનો છે. પ્લસ વર્બના આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આખી વાક્ય રચના સેમ છે, ખાલી ચેન્જીસ ક્યાં કરવાના છે? નોટ એડ કરવાનું છે. ક્યાં? તો યાદ રાખવાનું હંમેશા વિલ શેલ અને બી બંનેની વચ્ચે જ નોટ એડ કરવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. આઈ વિલ નોટ બી એટેન્ડિંગ ધ પ્રોગ્રામ બીકોઝ ઓફ માય બિઝી શેડ્યુલ. બરાબર છે? કે મારા બિઝી સ્કેડ્યુલના લીધે હું પ્રોગ્રામ એટેન્ડ કરી રહ્યો હોઈશ નહીં. બરાબર છે? તો વિલ અને બીની વચ્ચે નોટ મૂક્યું છે. એટેન્ડ કરવું એટલે કે એટેન્ડ કરવું. ધ પ્રોગ્રામ શું એટેન્ડ કરી રહ્યા હશે? તો પ્રોગ્રામ. એટેન્ડિંગ વર્બને આઈએનજી, પછી વોટથી પ્રશ્ન પૂછતા આન્સર મળ્યો ઓબ્જેક્ટ, અને બીકોઝ ઓફ માય બિઝી સ્કેડ્યુલ એ શું છે? અધર વર્ડ્સ છે. ક્લિયર?
ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આઈ વિલ નોટ બી ગોઈંગ ટુ બેડ લેટ ટુ નાઇટ, કે આજે રાત્રે હું મોડો સૂઈ જઈશ નહીં, કે હું મોડી સૂઈ જઈશ નહીં. ભવિષ્ય ટુ નાઇટ બરાબર છે કે આજે રાત્રે, ભવિષ્યમાં ચોક્કસ કે ભાઈ મોડી નહીં સૂઈ જાઉં, પણ ક્યારે મોડી નહીં સૂઈ, આજે કાલે પરમ દિવસે ક્યારે મોડી નથી સૂઈ જવાની. તો ટુ નાઇટ કે આજે જ રાત્રે હું મોડી સૂઈ જઈશ નહીં. The children will not be walking to school when it's snowing. બરાબર છે. ચિલ્ડ્રન શું છે? સબ્જેક્ટ. વિલ શેલમાં વિલ, નોટનો ઉપયોગ કર્યો છે, પ્લસ બી પ્લસ વોકને આઈએનજી વર્બ. ટુ સ્કૂલ ક્યાં નહીં જઈ રહ્યા હોય, ક્યાં નહીં ચાલી રહ્યા હોય તો સ્કૂલ. અને વેન ઇટ ઇઝ સ્નોઈંગ કે જ્યારે પણ વરસાદ પડતો હોય હશે ત્યારે ચિલ્ડ્રન્સ સ્કૂલ તરફ જઈ રહ્યા હશે નહીં, કે સ્કૂલે જશે, સ્કૂલે ચાલતા હશે નહીં. ક્લિયર? ધ ચિલ્ડ્રન વિલ નોટ બી વોકિંગ ટુ સ્કૂલ. અહીંયા વોકિંગ એટલે ચાલવા કરતાં જવું લઈએ તો વધારે સારું રહેશે, રાઈટ? તો ચિલ્ડ્રન વિલ નોટ બી વોકિંગ ટુ સ્કૂલ એટલે કે બાળકો સ્કૂલ જઈ રહ્યા હશે નહીં. ક્યારે? તો વેન ઇટ્સ સ્નોઈંગ કે જ્યારે પણ વરસાદ પડી રહ્યો હશે ત્યારે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ. ધે વોન્ટ બી ઓપનિંગ ધ લાઇબ્રેરી અન્ટિલ 2 PM ટુડે, કે આજે વોન્ટ એટલે શું છે? વિલ નોટનું શોર્ટ ફોર્મ છે, કે ધે વિલ નોટ બી ઓપનિંગ ધ લાઇબ્રેરી અન્ટિલ 2 PM ટુડે, કે આજે 2 વાગ્યા સુધી એ લાઇબ્રેરી ઓપન કરવાના છે નહીં. ક્લિયર? હવે છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટરોગેટિવનો સ્પેલિંગ જોઈ લો, તમે લખ્યો હોય તો સાચો સ્પેલિંગ લખ્યો છે કે ખોટો લખ્યો છે. વાક્ય રચના આપણે જોઈએ. વિલ શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વર્બને આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? હવે આપણે પહેલાંમાં શું કરતા હતા? તો ઇઝેમાર આગળ લઈ લેતા હતા, વોઝ વર આગળ લઈ લેતા હતા, ડુ ડઝ હોય, ડીડ હોય તો એ આગળ અને બાકીના સબ્જેક્ટ પાછળ. અને અહીંયા પણ બી અલગ છે, વિલ અને શેલની જોડે ને જોડે બી આગળ લાવવાનો છે નહીં. ઓકે, તો સબ્જેક્ટ આગળ પાછળ આવતું રહેશે અને વિલ શેલ આગળ. તો એક્ઝામ્પલ છે, શેલ આઈ બી રીડિંગ માય નોવેલ્સ written by women this semester. શું આ સેમિસ્ટરમાં હું સ્ત્રીઓ દ્વારા લખાયેલી નોવેલ્સ રીડ કરી રહી હોઈશ? રાઈટ? કે ભાઈ ચોક્કસ સમય છે કે ભાઈ નોવેલ રીડ તો બધા કરતા હોય છે, સ્ત્રીઓ દ્વારા પણ લખાયેલી હોય છે, પણ આ સેમિસ્ટર ફ્યુચરનો કોઈ ચોક્કસ સમય આપ્યો છે કે આ જ સેમિસ્ટરમાં હું રીડ કરી રહી હોઈશ. ઓકે, તો એ શું થઈ ગયું? ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઓફ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. વિલ હી બી સ્પીકિંગ વિથ હિઝ એડવાઇઝર ધીસ આફ્ટરનૂન? રાઈટ? વિલ હી બી સ્પીકિંગ, વિલ શેલ પ્લસ સબ્જેક્ટ બરાબર પ્લસ બી વર્બ શું છે? તો સ્પીક, એને આઈએનજી મૂક્યું છે. વિથ હિઝ એડવાઇઝર ધીસ આફ્ટરનૂન, કે આજે બપોરે, કે ભાઈ આ બપોર છે એમાં એ એના એડવાઇઝર સાથે વાત કરી રહ્યો હશે. કોઈ ચોક્કસ પ્રક્રિયા છે કે ચોક્કસ ક્રિયા છે એ ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે થઈ રહી હશે કે નહીં થઈ રહી હોય. રાઈટ? એના માટે શેનો ઉપયોગ કરીએ છીએ? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સનો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, વિલ ધ પાયલટ બી અનાઉન્સિંગ અપડેટ્સ ડ્યુરિંગ ધ ફ્લાઇટ? ફ્લાઇટ દરમિયાન એ જે અપડેટ્સ હશે એ પાયલટ અનાઉન્સ કરી રહ્યો હશે. ફ્યુચરના કોઈ ચોક્કસ સમય કીધું છે કે ક્યારે? તો ડ્યુરિંગ ધ ફ્લાઇટ બરાબર. ફ્લાઇટ દરમિયાન એ કરી રહ્યો છે, એના પછી નહીં, એના પહેલાં નહીં, ક્યારે નહીં. ચોક્કસ સમય આપેલો છે કે શું આમ કરી રહ્યો હશે એ વખતે ભવિષ્યમાં. ઓકે. શેલ વી બી સ્લીપિંગ ઇન કેબિન્સ ઓર ટેન્ટ્સ ઓન ધ કેમ્પિંગ ટ્રીપ? કે કેમ્પિંગની જે ટ્રીપ છે એમાં અમે ક્યાં સૂઈ રહ્યા હશું? તો શેલ વી બી સ્લીપિંગ ઇન કેબિન્સ, કે ભાઈ અમને કેબિન્સ મળશે સૂવા, કે પછી
ટેન્ટમાં કે ભાઈ ક્યાં સૂઈ રહ્યા હોઈશું અમે કેમ્પની ટ્રીપ દરમિયાન. ક્લિયર થયું કે ભવિષ્યમાં જ્યારે એ કેમ્પની ટ્રીપમાં જશે ત્યારની વાત કરે છે કે એ દરમિયાન અમે ક્યાં સૂઈ રહ્યા હોઈશું. બરાબર છે. ક્યાં સૂઈ જઈશું હશે તો ખાલી વિલ પ્લસ વર્બનું બેઝ ફોર્મ આવશે. રાઈટ. અને અહીંયા શું છે કે શેલ વી બી સ્લીપિંગ ઇન કેબિન્સ ઓર ટેન્ટ્સ, ભાઈ કેબિન કે ટેન્ટમાં સૂઈ રહ્યા હોઈશું અમે. ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ છે શેલ વી બી સિકિંગ ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ આફ્ટરનૂન. બરાબર છે કે મોર્નિંગ અને આફ્ટરનૂન્સમાં અમે સ્કીઇંગ કરી રહ્યા હોઈશું. સ્કીઇંગ કરવું એટલે બરફમાં જે આપણે ક્રેમ્પન્સ, બરફના જે સ્પેશિયલ શૂઝ આવે છે ને ક્રેમ્પન્સ, બરાબર છે, એ પહેરીને લસરતા હોઈએ છીએ. તમે જોયું હશે મૂવીઝમાં કેવી રીતના એવી ગેમ આવે છે, રેસ કરતા હોય છે બે લોકો. બરાબર છે. તો એને સ્કીઇંગ કહેવાય. તો શેલ વી બી સ્કીઇંગ ઇન ધ મોર્નિંગ્સ એન્ડ ઇન ધ આફ્ટરનૂન્સ, કે ભાઈ સવારે અને બપોરે અમે સ્કીઇંગ કરી રહ્યા હોઈશું. અહીંયા વી છે, બરાબર, તો શેલનો ઉપયોગ કર્યો છે. તમે અહીંયા વિલનો પણ ઉપયોગ કરી શકો છો કે વિલ વી બી સ્કીઇંગ ઇન ધ મોર્નિંગ્સ એન્ડ ધ આફ્ટરનૂન્સ. બરાબર છે. અત્યારે આપણે વાક્ય રચના પર ધ્યાન આપીએ છીએ. નેક્સ્ટ છે વિલ દે બી ગોઈંગ હોમ ટુડે ઓર ટુમોરો, કે ભાઈ એ ઘરે ક્યારે જવાના છે, આજે કે કાલે જવાના છે. ઓકે. કે ભાઈ વિલ શું છે તો ભાઈ ટુ બીના રૂપ, પછી ધે સબ્જેક્ટ પ્લસ બીઈ પ્લસ ગો એને આઈએનજી મૂક્યું છે, અને ઓબ્જેક્ટ તરીકે શું છે હોમ, અને ટુડે ઓર ટુમોરો એ શું છે તો અધર વર્ડ્સ છે. ક્લિયર. તો શું બનશે આખું વાક્યનું ગુજરાતી શું થશે? વિલ ધે બી ગોઈંગ હોમ ટુડે ઓર ટુમોરો, કે ભાઈ આજે ઘરે જવાના છે કે આવતીકાલે જઈ રહ્યા હશે, ક્યારે ઘરે જઈ રહ્યા છે. ઘરમાં ગેસ્ટ આવતા હોય તો પૂછતા હોઈએ, અથવા તો હોસ્ટેલમાં રહેતા હોઈએ તો આપણે ફ્રેન્ડ્સને પૂછતા હોઈએ કે ભાઈ પેલા લોકો શું કરવાના છે, કોઈ થર્ડ પર્સન વિશે વાત કરતા હોઈએ ત્યારે કે વિલ દે બી ગોઈંગ હોમ ટુડે ઓર ટુમોરો, કે લોકો આજે ઘરે જઈ રહ્યા છે કે આવતીકાલે ઘરે જઈ રહ્યા છે. બરાબર છે. ભવિષ્યમાં કોઈ ક્રિયા કે કોઈ પણ સમય શરૂ થવાની હશે કે એ વખતે જવાની ક્રિયા શરૂ હશે કે ક્યારે જઈ રહ્યા છે. ક્લિયર. તો એના માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસનો ઉપયોગ કરીએ છીએ. હવે બે પ્રકારના ક્વેશ્ચન્સ હતા, મેં તમને આગળ શીખવાડ્યું એ પ્રમાણે. એક યસનો ટાઈપ ક્વેશ્ચન્સ અને સેકન્ડ છે WH ક્વેશ્ચન્સ. તો યસનો ટાઈપ આપણે શીખી દીધા અને હવે WH ક્વેશ્ચન શીખીએ છીએ. WH ક્વેશ્ચનમાં શું કરવાનું છે તો જે તે WH શબ્દ છે એ મૂકી દેવાનો છે. શેની આગળ? તો વિલ અથવા તો શેલ હોય એની આગળ આપણે મૂકવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. વેર વિલ હી બી સ્ટેઇંગ વેન હી ઇઝ ઇન પનામા, કે એ જ્યારે પનામામાં હશે ત્યારે એ ક્યાં રહી રહ્યો હશે. બરાબર. વેર એટલે ક્યાં, કે એ ક્યાં રહી રહ્યો હશે. તો અહીંયા શું કર્યું છે કે આપણે આગળની વાક્ય રચના યાદ કરી ઇન્ટ્રોગેટિવ ખાલી. તો વિલ શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વર્બને આઈએનજી. બરાબર છે. આટલું એની મેઇન વાક્ય રચના હતી. તો અહીંયા ચેન્જીસ ક્યાં આવ્યા? તો જે તે WH શબ્દ છે એ આગળ મૂકી દીધો છે. ક્લિયર. તો વાક્ય શું બન્યું? વેર વિલ હી બી સ્ટેઇંગ વેન હી ઇઝ ઇન પનામા, કે જ્યારે એ પનામામાં હશે તો ક્યાં રહી રહ્યો હશે. નેક્સ્ટ, વેર વિલ દે બી પ્લેઇંગ ધેટ નેક્સ્ટ મેચ, એમની નેક્સ્ટ મેચ એ ક્યાં રમી રહ્યા હશે. ક્લિયર. વેન વિલ ધ પ્રેઝન્ટર્સ બી મેકિંગ ધેર પ્રેઝન્ટેશન, વેન એટલે ક્યારે, તો એમ જે પ્રેઝન્ટર્સ છે એ એમનું પ્રેઝન્ટેશન ક્યારે બનાવી રહ્યા હશે. ક્લિયર. વાય વિલ ધ ટ્રેન્સ બી રનિંગ લેટર ઓન થર્સડે, કે ભાઈ થર્સડે એટલે કે ગુરુવારે કેમ ટ્રેન મોડી પડી રહી છે, કે ભાઈ આ હોય કે ભાઈ ગુરુવારની બધી ટ્રેન 1 કલાક મોડી હશે. તો વાય વિલ ધ ટ્રેન્સ બી રનિંગ લેટર, એટલે કે મોડી કેમ ચાલી રહી હશે ઓન થર્સડે, કે ભાઈ ગુરુવારે કેમ આમ થઈ રહ્યું હશે, કારણ પૂછ્યું છે. વોટ વિલ યોર ફ્રેન્ડ બી વિયરિંગ ટુ ધ ડાન્સ, કે ડાન્સમાં શું પહેરી રહ્યો છે તારો ફ્રેન્ડ. રાઈટ. કે તારી ફ્રેન્ડ ડાન્સમાં શું પહેરી રહી છે. તો વોટ વિલ યોર ફ્રેન્ડ્સ બી વિયરિંગ ટુ ધ ડાન્સ, કે ડાન્સમાં શું પહેરી રહ્યા
છે, ફ્રેન્ડ્સ છે એટલે બહુવચન. ક્લિયર? તો વાક્ય રચનામાં ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો જનરલી કોમ્યુનિકેશન લેંગ્વેજમાં બહુ ઓછો ઉપયોગ થાય છે. કે અમુક શું કહેવાય કે અમુક ચોક્કસ પ્રકારના વાક્ય છે કે ભાઈ આપણે કમ્પલસરી આ જ પૂછવું છે ભાઈ ભવિષ્યમાં શું કરી રહ્યા છે ત્યારે જ આ થાય છે. નહીં તો એની જગ્યાએ તમે ગોઈંગ ટુનો પણ ઉપયોગ કરી શકો છો કે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ નેક્સ્ટ યર ઓર નેક્સ્ટ મંથ. ક્લિયર? એનો પણ ઉપયોગ કરી શકાય છે. કીવર્ડ્સ દેખીએ. કીવર્ડ્સ કયા છે? તો ટુમોરો, એટ ધીસ ટાઈમ, જે બધા સિમ્પલ ફ્યુચરના હતા એ જ બધામાં છે, પણ આમાં ખાલી કોઈ ચોક્કસ સમયનો ઉપયોગ કરેલો હશે કે ટુમોરો એટ ધીસ ટાઈમ, નેક્સ્ટ સન્ડે, એટ 5 o'clock, એટ નાઇટ, બાય મંડે એક્સેટ્રા. આ બધા કીવર્ડ્સ છે. એ વર્ડ્સ આવે એટલે પહેલાં તો એટલી ખબર પડી જવી જોઈએ કે ફ્યુચર ટેન્સ છે, અને પછી વાક્ય રચના જોઈને આપણને ખબર પડી જાય કે કયા એમાં ટેન્સમાં વાક્ય છે. ઓકે, હવે આમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ કન્ટિન્યુઅસ ફ્યુચરનું નથી એટલે આપણે એને સ્કીપ કરીશું. સેકન્ડ એક્ઝામ્પલ છે ધ પ્યુપિલ્સ વિલ બી રાઇટિંગ ધેર પેપર્સ ધ નેક્સ્ટ મંડે બાય 11 PM. કે ભાઈ નેક્સ્ટ મંડે 11 PM સુધી એની એક્ઝામ શરૂ થવાની છે. તો નેક્સ્ટ મંડે 11 વાગે શું કરી રહ્યા છે વિદ્યાર્થીઓ? તો એ લોકો એમનું પેપર લખી રહ્યા હશે. આપણે ખબર છે કોઈ જગ્યાએ જવાના હોઈએ, પ્લાનિંગ કર્યું હોય તો બોલતા હોઈએ છીએ કે આવતા સોમવારે તો આપણે આમ કરી રહ્યા હોઈશું. અને કન્ટિન્યુઅસ પાસ્ટ હોય તો પછી ભૂતકાળમાં વાક્ય આખું બનાવતા હોઈએ કે ભાઈ જઈને આવી ગયા હોઈએ ત્યારે કે ભાઈ ગયા સોમવારે તો અહીંયા હતા, ગયા રવિવારે આમ કરી રહ્યા હતા. ક્લિયર? તો એ કન્ટિન્યુઅસ પાસ્ટ. અને કન્ટિન્યુઅસ ફ્યુચર તો ભાઈ નેક્સ્ટ સન્ડે અમે આ જગ્યાએ આમ કરી રહ્યા હોઈશું. ચોક્કસ સમય છે અને ચોક્કસ ક્રિયા કરી રહ્યા હોઈશું કે એવું વિચાર્યું છે. બરાબર છે કે તમે એવો પ્લાન કરેલો છે. તો ધ પ્યુપિલ્સ વિલ બી રાઇટિંગ ધેર પેપર્સ, કે એમના પેપર્સ લખી રહ્યા હશે. ક્યારે? તો ધ નેક્સ્ટ મંડે એટ 11 PM. કે ભાઈ અહીંયા AM આવશે. નેક્સ્ટ મંડે 11 વાગે એ લોકો પેપર લખી રહ્યા હશે. નેક્સ્ટ છે માય ટીચર વિલ બી ટીચિંગ અસ એટ ધીસ ટાઈમ ટુમોરો. કે આવતીકાલે મારા ટીચર આ જ સમયે અમને ભણાવી રહ્યા હશે. ક્લિયર? લેક્ચર હોય, હવે ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચર મંડે છે તો આપણે એવું બોલી શકીએ કે ભાઈ નેક્સ્ટ મંડે 11 વાગે અમે ઇંગ્લિશનું લેક્ચર એટેન્ડ કરી રહ્યા હોઈશું. ક્લિયર? કે જે તે ક્રિયા ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે શરૂ હશે. એ કરવું હોય તો ચલો હવે હું આ ગુજરાતીમાં વાક્ય બોલી એનું ટ્રાન્સલેટ તમારે જાતે કરવાનું કે નેક્સ્ટ મંડે 11 વાગે અમે લોકો ઇંગ્લિશનું લેક્ચર્સ એટેન્ડ કરી રહ્યા હોઈશું. ક્લિયર? તો આને તમારે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં ટ્રાન્સલેટ કરવાનું છે અને આને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. ફ્યુચર કન્ટિન્યુઅસ તો મેં ગુજરાતીમાં કીધું જ છે તમને. ક્લિયર? સેન્ટેન્સ અગેન બોલું છું કે નેક્સ્ટ મંડે 11 વાગે અમે ઇંગ્લિશનું લેક્ચર એટેન્ડ કરી રહ્યા હોઈશું. ઇંગ્લિશનું લેક્ચર એને શું કહેવાય? લેક્ચર ઓફ ઇંગ્લિશ. ક્લિયર? તો તમારે આ સેન્ટેન્સને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો જાતે ટ્રાન્સલેટ કરી દેવાનું. વાક્ય રચના સેમ આ રહેશે. કંઈ કન્ફ્યુઝન હોય તો યુ કેન આસ્ક મી. હવે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ તમને ક્લિયર થઈ ગયો હશે. આપણે એક વખત રિવિઝન કરી દઈએ. ભાઈ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય છે? તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ ક્રિયા શરૂ હશે એવું આપણે વિચારીએ છીએ. બરાબર છે? એવું થશે જ. 110% એવું થશે એવું જરૂરી છે નહીં કે ભાઈ નેટ પૂરું થઈ ગયું હોય અથવા તો જીઓવાળાએ કંઈક બંધ કરી દીધું હોય, વોડાફોનની ટૂંકમાં ઇન્ટરનેટ બંધ હોય આખા ગુજરાતમાં, તો જરૂરી નથી કે 11 વાગે લેક્ચર એટેન્ડ થાય પણ ખરું કે ના પણ થાય. ક્લિયર? તો એવું જરૂરી નથી કે ચોક્કસ સમય ચોક્કસ ક્રિયા થતી જ હશે. થવાનું પ્લાન છે આપણો, અથવા તો વી હેવ થોટ અબાઉટ ઇટ કે ભાઈ અમે વિચારી રાખ્યું છે કે આ સમયે આમ થતું હશે. પછી પ્લાનમાં ચેન્જીસ પણ
આવી શકે છે, રાઈટ. તો ચોક્કસ સમય હોવો જરૂરી છે, પણ એ ક્રિયા 110% થશે જ કે નહીં થાય એવું જરૂરી છે નહીં. તો ચોક્કસ સમયે કોઈ ક્રિયા થઈ રહી હશે એ દર્શાવવા માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે કેટલા ટેન્સ શીખ્યા? તો આજે 6th ટેન્સ હતો. ટોટલ આપણે 6 ટેન્સ શીખ્યા. ફર્સ્ટ સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર. તો તમને બધાને 6 ટેન્સ યાદ હશે તો એક વખત રિવાઇઝ કરી દઈએ, પછી તમને એસાઇનમેન્ટને ટેસ્ટ આવશે. એક્ઝામ્પલમાં જોઈએ. ફર્સ્ટ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એના કેટલા વાક્ય છે? 3. દરેકના 3 વાક્ય હશે. પહેલાં છે કૃષ્ણા પ્લેઝ ફ્લૂટ એવરી ડે, કે કૃષ્ણા રોજ ફ્લૂટ એટલે કે વાંસળી વગાડે છે. બરાબર છે. એવરી ડે રોજબરોજ થતી ક્રિયા. પછી નેગેટિવ બનાવવું હોય તો જાતે બનાવો. શું બનશે? કૃષ્ણા ડઝ નોટ પ્લે ફ્લૂટ એવરી ડે. કેમ? કારણ કે કૃષ્ણા 3rd પર્સન સિંગ્યુલર એટલે કે હી એના માટે ઉપયોગ કરીશું, એટલા માટે ડઝનો ઉપયોગ કર્યો, અને નેગેટિવ છે એટલે નોટનો ઉપયોગ કર્યો છે. ક્લિયર? અને એનું ઇન્ટ્રોગેટિવ બનાવવું હશે તો શું થશે? ડઝ કૃષ્ણા પ્લે ફ્લૂટ એવરી ડે, રાઈટ. ડઝ આગળ આવી ગયું, કૃષ્ણા એની પછી કૃષ્ણા નામ છે એટલા માટે કે હંમેશા એનો કેપિટલ હશે અને બાકીના બધા લેટર્સ સ્મોલ. તો ડઝ કૃષ્ણા પ્લે ફ્લૂટ એવરી ડે, રાઈટ. આન્સર છે યસ હી ડઝ, નો હી ડઝન્ટ. ક્લિયર? નેક્સ્ટ આવશે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે જાતે બનાવો. જેટલા 6 ટેન્સ આપણે શીખ્યા, તો આ જ સેન્ટેન્સ છે એ તમારે જાતે 6 ટેન્સમાં એને ચેન્જ કરવા. હવે બાકીના 5 રહ્યા છે તો જાતે ચેન્જ કરી દેશો ને? ઓકે, તો વિડીયો પોઝ કરીને બધા 5 જે ટેન્સ બાકી છે એના તમે આખા સેન્ટેન્સ બનાવો. એફિર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, યસમાં આન્સર અને નોમાં આન્સર બનાવી દો. બરાબર છે. અત્યારે આપણે એના ડાયરેક્ટ આન્સર જોઈએ છે, પછી તમે ચેક કરી લેજો કે સાચા બનાવ્યા છે કે ખોટા બનાવ્યા છે. ક્લિયર? તો હવે નેક્સ્ટ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટમાં શું કર્યું છે? ખાલી વર્બનું સેકન્ડ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ મૂક્યું છે. કૃષ્ણા પ્લેડ ફ્લૂટ યસ્ટરડે. હવે એવરી ડે પેલું હતું એની જગ્યાએ હવે યસ્ટરડે થઈ ગયું. કેમ? કારણ કે પાસ્ટમાં ક્યારેય એવરી ડે આવે નહીં. હવે પાસ્ટ છે તો આપણે સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ તરીકે શાનો ઉપયોગ કરીશું? ડીડનો. તો કૃષ્ણા ડીડ નોટ પ્લે ફ્લૂટ યસ્ટરડે. ક્લિયર? અને ઇન્ટ્રોગેટિવમાં ડીડ આગળ આવી જશે કે ડીડ કૃષ્ણા પ્લે ફ્લૂટ યસ્ટરડે. હવે પ્લેડ હતું ઈડી નીકળી જશે. કેમ? કારણ કે મૂળ રૂપ મૂકીશું. કેમ? કારણ કે આગળ ડીડનો ઉપયોગ કર્યો છે એટલા માટે. તો ડીડ કૃષ્ણા પ્લે ફ્લૂટ યસ્ટરડે? યસ હી ડીડ, નો હી ડીડન્ટ, અથવા તો ડીડ નોટ. ક્લિયર? નેક્સ્ટ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચરની વાક્ય રચના શું થશે? સબ્જેક્ટ પ્લસ વિલ ઓર શેલ પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? ફર્સ્ટમાં બેઝિક ફોર્મ આવ્યું, પછી સેકન્ડમાં V2 એટલે કે પાસ્ટ ફોર્મ આવ્યું, તો થર્ડમાં શું આવશે? V3. બરાબર ને? V3 ક્યારે પણ આવે નહીં. હંમેશા સિમ્પલ ફ્યુચરમાં વર્બનું મૂળ રૂપ યુઝ થાય. તો શું છે? કૃષ્ણા વિલ પ્લે ફ્લૂટ ટુમોરો, રાઈટ. ફ્યુચર ટેન્સ છે તો એવરી ડે પણ નહીં આવે, યસ્ટરડે પણ આવશે નહીં. નેગેટિવ શું બનશે? કૃષ્ણા વિલ નોટ પ્લે ફ્લૂટ ટુમોરો. કૃષ્ણા આવતીકાલે વાંસળી વગાડશે નહીં. વિલ કૃષ્ણા પ્લે ફ્લૂટ ટુમોરો? શું આવતીકાલે વાંસળી વગાડશે? યસ હી વિલ, નો હી વિલ નોટ, અથવા તો હી વોન્ટ. હવે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઇઝીમાં ઇઝી ટેન્સ જો હોય તો બધા કન્ટિન્યુઅસ ટેન્સ છે, કારણ કે એમાં બીજું કંઈ જ કરવાનું હોતું નથી, ખાલી ટુ બીના રૂપને વર્બને આઈએનજી. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે તો પ્રેઝન્ટના ટુ બીના રૂપ કયા છે? ઇઝ, એમ, આર. તો કૃષ્ણા જોડે શું આવશે? ઇઝ. તો કૃષ્ણા ઇઝ પ્લેઇંગ ફ્લૂટ
નાવ અત્યારે કૃષ્ણા વાંસળી વગાડી રહ્યા છે. કૃષ્ણા ઇઝ નોટ પ્લેઇંગ ફ્લૂટ નાવ કે અત્યારે કૃષ્ણા વાંસળી વગાડી રહ્યા નથી. ઇઝ કૃષ્ણા પ્લેઇંગ ફ્લૂટ નાવ અત્યારે વાંસળી વગાડી રહ્યા છે. યસ ઓર નો? તો યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ. કન્ટિન્યુઅસ પાસ્ટ, પાસ્ટમાં સેમ વસ્તુ, ચેન્જીસ ક્યાં થશે? ઇઝેમારની જગ્યા પર શું આવી જશે? વોઝ અથવા તો વર. કૃષ્ણા વોઝ પ્લેઇંગ ફ્લૂટ લાસ્ટ ઇવનિંગ, ગઈકાલે સાંજે કૃષ્ણા ફ્લૂટ વગાડી રહ્યા હતા. નેગેટિવ શું બનશે? કૃષ્ણા વોઝ નોટ પ્લેઇંગ ફ્લૂટ લાસ્ટ ઇવનિંગ. અને ઇન્ટ્રોગેટિવ, વોઝ કૃષ્ણા પ્લેઇંગ ફ્લૂટ લાસ્ટ ઇવનિંગ? શું કૃષ્ણા લાસ્ટ ઇવનિંગ ફ્લૂટ વગાડી રહ્યા હતા? ઓકે, યસ હી વોઝ, નો હી વોઝ નોટ. ક્લિયર? હવે કયો ટેન્સ? કન્ટિન્યુઅસ ફ્યુચર. આ તો આપણે આ જ લેક્ચરમાં શીખ્યા છે એટલે આવડવું જ જોઈએ, ખોટું પડવું જોઈએ નહીં. કૃષ્ણા વિલ બી પ્લેઇંગ ફ્લૂટ એટ ધીસ ટાઈમ ઇન ધ ફ્યુચર. બરાબર છે કે આ સમયે કૃષ્ણા ફ્લૂટ વગાડી રહ્યા હશે, કે એટ ધીસ ટાઈમ. એટ ધીસ ટાઈમ એટલે આ સમયે, પણ ફ્યુચરમાં. બરાબર છે કે ક્યારે? ટુમોરો, નેક્સ્ટ ડે, બરાબર, ધ ડે આફ્ટર ટુમોરો, નેક્સ્ટ મંથ, કે ગમે ત્યારે, કે આ સમયે કૃષ્ણા ફ્લૂટ વગાડી રહ્યા હશે. કૃષ્ણા વિલ નોટ બી પ્લેઇંગ ફ્લૂટ એટ ધીસ ટાઈમ એટલે નેગેટિવ. અને ઇન્ટ્રોગેટિવ બન્યું વિલ કૃષ્ણા બી પ્લેઇંગ ફ્લૂટ એટ ધીસ ટાઈમ. બરાબર છે. આ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં તમારે ખાલી બીનું ધ્યાન રાખવાનું છે કે બી ક્યાં મૂકો છો એ બહુ અગત્યનું છે. વિલ બી કૃષ્ણા મૂકી દેશો અથવા તો કૃષ્ણા વિલ બી, બરાબર છે, વિલ બી નોટ, એવી રીતના કરશો તો ખોટું પડશે વાક્ય. બી ધ્યાનમાં રાખવાનું કે વિલ કૃષ્ણા બી પ્લેઇંગ ફ્લૂટ એટ ધીસ ટાઈમ? યસ હી વિલ બી, ઓર નો હી વિલ નોટ બી. ક્લિયર? શોર્ટ આન્સર આપતા આવીએ ત્યારે પણ બી તો અંદર લખવાનું, નહીં તો શું બની જશે? સિમ્પલ ફ્યુચર બની જશે. ક્લિયર? તો તમને બીજા 5 થી 7 સેન્ટેન્સ ગુજરાતીમાં મળશે, ફોર્મમાં મળી જશે, કે જેમાં તમારે એ ગુજરાતી સેન્ટેન્સ છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાના છે. કયા ટેન્સમાં? કન્ટિન્યુઅસ ફ્યુચરમાં. અને પછી હોમવર્કમાં શું કરવાનું છે? તો એ જે કન્ટિન્યુઅસ ફ્યુચરના ઇંગ્લિશના ટેન્સ છે એને તમારે બાકીના જે 5 ટેન્સ રહ્યા છે એમાં ચેન્જ કરવાના છે. એના 3 સેન્ટેન્સમાં ચેન્જ કરવાના છે. યાદ રાખજો, ટેન્સ ઇઝ ધ બેઝિક ઓફ ઇંગ્લિશ ગ્રામર એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ. કે જો ઇંગ્લિશ લેંગ્વેજ બોલતા શીખવી હશે, લખતા શીખવી હશે, તો એનું બેઝિક શું છે? ટેન્સ છે. જો ટેન્સ તમને ક્લિયર નહીં હોય તો એનાથી પછી તમે કંઈ આગળ કરી શકશો નહીં. કે ભાઈ કયું વાક્ય કયા ટેન્સમાં બનાવવાનું છે, ઇઝની જગ્યા પર વોઝ મૂકી દેશો તો ગ્રામેટિકલી એ સેન્ટેન્સ તમારું ખોટું પડશે. ક્લિયર? તો ટેન્સ બેઝિક તમારું ટેન્સનું ક્લિયર હોવું જોઈએ. જો ટેન્સ આવડશે તો જ એક્ટિવ પેસિવ આવડશે, તો જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડશે, તો જ તમને આગળ સેન્ટેન્સ બનાવતા આવડશે. ક્લિયર? તો શક્ય હોય એટલી વધારે ને વધારે ટેન્સની પ્રેક્ટિસ કરજો. ઓકે? સો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.